મુંબઈના ભીડભાડ ભર્યા ચોલ વિસ્તારમાં રહેતો આરવ એક મધ્યમ પરિવારનો હોશિયાર છોકરો હતો. તેના પિતા બીએસટી બસમાં કંડક્ટર અને માતા ઘરકામ કરી પરિવાર ચલાવતા. ઘરમાં પૈસાની તંગી હોવા છતાં આરવના સપનાઓ બહુ મોટા હતા. સરકારી સ્કૂલમાં અભ્યાસ દરમિયાન તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો. જૂના પુસ્તકો, વરસાદમાં ટપકતું વર્ગખંડ અને રાત્રે લાઇટ જતી રહેતી. છતાં પણ આરવ હંમેશા એક જ વાત કહેતો, પરિસ્થિતિ નબળી હોઈ શકે, સપના નહીં. કોલેજમાં તેણે વકીલાતની ડિગ્રી મેળવવાનું શરૂ કર્યું. દિવસ દરમિયાન કોલેજ અને રાત્રે નાના બાળકોને ટ્યુશન આપીને પોતાનો ખર્ચ ચલાવતો. એક દિવસ તેણે નક્કી કર્યું કે હવે યુપીએસસી પાસ કરીને દેશ માટે કંઈક મોટું કરવું છે. યુપીએસસીની તૈયારી દરમિયાન તેને સમજાયું કે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન, લાઇબ્રેરી અને યોગ્ય વાતાવરણની કેટલી અછત છે. ઘણીવાર તો પુસ્તક ખરીદવા માટે પણ પૈસા નહોતા. છતાં મહેનત, સંઘર્ષ અને માતા પિતાના આશીર્વાદથી આરવ આખરે યુપીએસસી પાસ કરી કલેક્ટર બન્યો. કલેક્ટર બન્યા પછી આરવે પોતાની જૂની મુશ્કેલીઓ ભૂલ્યો નહીં. તેણે શહેરમાં મફત લાઇબ્રેરી શરૂ કરી, ગરીબ વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ અને માર્ગદર્શન કેન્દ્ર બનાવ્યા. સરકારી સ્કૂલોમાં ડિજિટલ ક્લાસરૂમ અને 24 કલાક વાંચન માટે સ્ટડી સેન્ટર શરૂ કર્યા. એક દિવસ એક ગરીબ વિદ્યાર્થી આરવને કહી રહ્યો હતો, સર, હવે અમને સપના જોવામાં ડર લાગતો નથી. આરવની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. તેને સમજાઈ ગયું કે સાચી સફળતા માત્ર પદ મેળવવામાં નથી, પરંતુ બીજા લોકોના જીવનમાં પ્રકાશ લાવવામાં છે.